નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાવી તસ્કરો 7 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ હતી। અંકલેશ્વર શહેરના કાંદીવાડ વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 7 લાખ ઉપરાંતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ફરિયાદી જાવીદ શબ્બીર મુનશી રહેવાસી કાંદીવાડ ટેકરો ડેલાવાળાની બાજુમાં અંકલેશ્વર ખાતે પોતાની પત્ની તેમજ સંતાનો સાથે રહે છે। હાલ વેકેશન ચાલતું હોવાથી તેઓની પત્ની તેમજ સંતાનો તેમની સાસરી કોસંબા ખાતે ગયા હતા। ફરિયાદી ઝઘડિયા જીઆઈડીસી માં કોહલર ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડમાં નોકરી કરતા હોય સવારે 4:30 વાગ્યાની આસપાસ નોકરી પર જવા નીકળી ગયા હતા। ત્યારબાદ નોકરી પરથી સાંજે 4 વાગ્યે ઘરે પરત આવતા લોખંડની ગ્રીલ બંધ હાલતમાં હતી, તેનો નકુચો અર્ધ બંધ હાલતમાં હતો, તેમ જ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો। ફરિયાદી એ ઘરનો દરવાજો ખોલી જોતા તમામ સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો, જેને લઈ તેઓએ તાત્કાલિક ચેક કરતા બંને તિજોરીના લોક પણ તૂટેલી હાલતમાં હતા। બંને તિજોરીમાં સોનાના દાગીના કે જેનો આશરે વજન 11.4 તોલા કે જેની આશરે કિંમત 6,84,000 તેમજ ચાંદીના દાગીના કે જેનું વજન આશરે 70 ગ્રામ કે જેની આશરે કિંમત 5,950 તેમજ તિજોરી માંગ રાખેલ રોકડા 27,000 રૂપિયા નાયબ હતા, જેને લઈ ફરિયાદી દ્વારા તાત્કાલિક અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ 16,950 રૂપિયાની ચોરીનો